સ્વાગત છે એક્ઝામ ટુડે પર 3 ઓગસ્ટ 2026 દિલ્હી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ એંગ્લો ઇન્ડિયન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 2 ઓગસ્ટે આ દિવસ મનાવવામાં આવે છે, એંગ્લો ઇન્ડિયન દિવસ. શા માટે મનાવવામાં આવે? તો 2 ઓગસ્ટ 1935ના રોજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માં એંગ્લો ઇન્ડિયન શબ્દને સત્તાવાર માન્યતા મળી હતી. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં દર વર્ષે 2 ઓગસ્ટે વિશ્વ એંગ્લો ઇન્ડિયન દિવસ ઉજવવામાં આવે છે. પીએમ મોદીએ હાલમાં વિવેક સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મૈસૂર ખાતે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૈસૂર ગયા હતા. મૈસૂર આવેલું છે કર્ણાટકમાં. ત્યાં તેમણે સ્વામી વિવેકાનંદ કલ્ચરલ યુથ સેન્ટર વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્મારક શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે અને સ્વામી વિવેકાનંદના જીવન વિચારો અને યુવા પ્રેરણાને સમર્પિત છે. પ્રધાનમંત્રી મોદીએ હાલમાં અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો રાઈટ આન્સર છે આમાં આંધ્રપ્રદેશ ખાતે. મિત્રો, કેપિટલ છે અમરાવતી. સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. પ્રધાનમંત્રી મોદી હાલમાં આંધ્રપ્રદેશના વિજયાનગરમ જિલ્લામાં આવેલા ભોગાપુરમ ખાતે અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. આ એરપોર્ટ વિશાખાપટ્ટનમ નજીક આવેલું ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય વિમાન મથક છે. ગુજરાતના કયા અભિયાન હેઠળ રાજ્યની તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં વ્યસન મુક્તિ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે? તો નશા મુક્તિ ગુજરાત અભિયાન. તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં વ્યસન મુક્તિ એટલે કે ડી એડિક્શન કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ કેન્દ્રોમાં 15 બેડની સુવિધા સાથે ડિટોક્સ, કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવાઓ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. મિત્રો, સીસીની એક્ઝામ સીબીઆરટી પ્રમાણે ડિક્લેર થઈ ગઈ છે. કરંટ અફેર્સ 9510411961 આપણો નંબર છે, બરાબર. પીડીએફનો ચાર્જ છે 300 રૂપિયા, 1 વર્ષનો. 10,000થી વધારે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના પૂરા પ્રશ્નો મળશે. તમામ ટોપિક તમારા ક્લિયર થઈ જશે. ગુજરાતની નંબર 1 કરંટ અફેર્સ ચેનલ છે આપણી. ડેલી યુટ્યુબ પર વિડીયો બને ને પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ એટલે પૂરેપૂરું ઓથેન્ટિક કરંટ અફેર મળશે. 6 મહિના 8 મહિનાનું જોઈતું હોય તો પણ તમને મળી જશે. હાલમાં ભારતીય વાયુસેનાના ઉપપ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો રાઈટ આન્સર છે આમાં તેજપાલ સિંહ. આ છે મિત્રો તેજપાલ સિંહ. હવે ઇન્ડિયન આર્મીના નવા ઉપપ્રમુખ બની ગયા છે. વાત કરું મેં પરીક્ષા સુધારા માટે નરેન્દ્ર મોદીએ નંદન નીલેકણીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી. નિર્મલ જૈન દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ બન્યા છે. સત્યપાલ કુમારને ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. મેક્સિકોમાં ભારતના આગામી રાજદૂત તરીકે ન્યુલ ખામ જાથોંગ ગંગટેની નિમણૂક કરવામાં આવી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે લતા ગુપ્તાની નિમણૂક કરાઈ. ટીકે અનિલ કુમાર શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ બન્યા છે. કેશવ ચંદ્રાએ ખાણ મંત્રાલયના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. વિશ્વનાથન આનંદે આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનના વચગાળાના પ્રમુખ બન્યા છે. પ્રધાનમંત્રી મોદીએ એએસઆઈપી સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ ક્યાં કર્યો? તો એ કર્યો છે વિશાખાપટ્ટનમ ખાતે. એએસઆઈપી સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ વિશાખાપટ્ટનમ વિઝાગ આંધ્રપ્રદેશના તલ્લુવાડા ખાતે કર્યો હતો. આ દક્ષિણ ભારતનું ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલું પ્રથમ સેમિકન્ડક્ટર ઉત્પાદન પ્રોજેક્ટ છે. હાલમાં ભારત ચીન સરહદ વેપાર કયા પાસથી ફરી શરૂ થયો છે? ભારત અને ચીન. તો રાઈટ આન્સર છે મિત્રો નાથુલા પાસ અથવા તો નાથુલા દર્રા. હવે આ એક તો નાથુલા ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. બીજું છે કે ભારત ચીન સરહદી વેપાર સિપકીલા પાસ જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે લગભગ 6 વર્ષ બાદ ફરી શરૂ થયું. સાથે લિપુ લેક પાસ જે ઉત્તરાખંડમાં આવેલું છે અને નાથુલા પાસ સિક્કિમ પરથી પણ પરંપરાગત સરહદી વેપાર પુનઃ શરૂ કરવામાં આવ્યું. પ્રશ્ન તમને એમ પૂછવામાં આવશે કે હાલમાં ચર્ચેલું સિપકીલા પાસ ક્યાં આવેલું છે? તો હિમાચલ પ્રદેશમાં. લિપુ લેક પાસ ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં. અને નાથુલા પાસ ક્યાં આવેલું છે? સિક્કિમમાં. હાલમાં કયા દેશના પ્રખ્યાત પર્વતારોહક નિર્મલ પૂર્જાનું અવસાન થયું છે? નિર્મલ પૂર્જાનું અવસાન થયું. રાઈટ આન્સર છે મિત્રો નેપાળના. નેપાળના પ્રખ્યાત પર્વતારોહક હતા નિર્મલ પૂર્જા. એમનું હાલમાં નિધન થયું છે. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારતે જીત્યો.
પુરુષ ટીમની વાત કરીએ તો ભારત મલેશિયાને 3-2થી હરાવ્યું. મહિલા ટીમની વાત કરીએ તો ભારત મલેશિયાને 3-0થી હરાવ્યું. આયોજન ક્યાં થયું છે? ત્યાગરાજ સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે. તારીખ છે 27 જુલાઈથી 2 ઓગસ્ટ 2026. માર્કેટ રિસર્ચ ફર્મ ટ્રેક્સનના નવા અહેવાલ મુજબ કયું શહેર દેશના સ્પેસટેક ઇકોસિસ્ટમ માટે સૌથી મોટો હબ તરીકે ઉભરી આવ્યું? રાઈટ આન્સર છે મિત્રો બેંગલુરુ. આમાં બેંગલુરુ ટોપ પર છે, બરાબર. આ શહેરે અંદાજે ₹495 મિલિયનનું રોકાણ 106 ફંડિંગ રાઉન્ડમાં આકર્ષ્યું છે અને દેશની ટોચની સ્પેસટેક કંપનીઓમાંની 7 કંપનીઓ અહીં સ્થિત છે. હૈદરાબાદ બીજા સ્થાને છે. હાલમાં કયા હાઈકોર્ટે પેટીએમ પેમેન્ટ બેંક બંધ કરવા આદેશ આપ્યો? પેટીએમ પેમેન્ટ બેંક બંધ કરવા આદેશ આપ્યો દિલ્હી હાઈકોર્ટે. શા માટે આપ્યો? તો આરબીઆઈ દ્વારા બેંકનું લાયસન્સ રદ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગણિતમાં સર્વોચ્ચ સન્માન ફિલ્ડ્સ મેડલ કોને એનાયત કરવામાં આવ્યો છે? ફિલ્ડ્સ મેડલ કોને એનાયત કરવામાં આવ્યો? 4 વ્યક્તિ છે. યુ ડેંગ ચાઇના, જોન પાર્ડન અમેરિકા, જેકબ સિમરડેન કેનેડા અને સૌથી મહત્વપૂર્ણ હોંગ વાંગ ચીન. આ ઇતિહાસમાં ફક્ત 3જી મહિલા બની જેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં બ્રિક્સ શિક્ષણ મંત્રીઓની બેઠક ક્યાં યોજાશે? તો બ્રિક્સનું પૂરું નામ છે મિત્રો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. હાલમાં ભારત બ્રિક્સનું અધ્યક્ષ સ્થાને છે, બરાબર. ભુવનેશ્વર ખાતે બ્રિક્સ શિક્ષણ મંત્રીઓની બેઠકનું આયોજન થશે. 13મી બેઠકનું આયોજન ભુવનેશ્વર ઓડિશામાં થશે. સ્થળ છે ભુવનેશ્વર ઓડિશા. ક્યારે થશે મિત્રો? તો 5 થી 7 ઓગસ્ટ 2026. નવી દિલ્હીમાં સંરક્ષણ ખાતાના નિયંત્રક જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો મિત્રો એ સંભાળ્યો છે અલકા અરોડા. નવી દિલ્હીમાં સંરક્ષણ ખાતાના નિયંત્રક જનરલ એટલે કે કંટ્રોલર ડિફેન્સ જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ તરીકે અલકા નાંગિયા અરોડા એ કાર્યભાર સંભાળ્યો. તેઓ 1991 બેચના ભારતીય સંરક્ષણ હિસાબ સેવાના અધિકારી છે. હાલમાં પ્રથમ વંદે ભારત માલગાડીનું ટ્રાયલ ક્યાં હાથ ધરવામાં આવ્યું? તો કોટા ખાતે. કોટા આવેલું છે રાજસ્થાનમાં. રાજસ્થાનના કોટામાં ભારતની પ્રથમ વંદે ભારત માલગાડીનું ટ્રાયલ હાલમાં રાજસ્થાનના કોટા ડિવિઝન પશ્ચિમ મધ્ય રેલવેમાં હાથ ધરવામાં આવ્યું. ટ્રાયલ દરમિયાન ટ્રેનને આશરે 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસિલ કરી છે. હાલમાં DIRV સિમ્પોઝિયમ 2026 ક્યાં આયોજિત થઈ રહ્યું છે? તો મિત્રો એ આઈઆઈટી મદ્રાસ ખાતે. DIRV એટલે કે ડિજિટલ ઇન્ડિયા રિસ્ક વી સિમ્પોઝિયમ 2026 હાલમાં ચેન્નઈ તમિલનાડુ ખાતે આવેલા આઈઆઈટી મદ્રાસ રિસર્ચ પાર્કમાં આયોજિત થઈ રહ્યું છે. આ 3જું DIRV સિમ્પોઝિયમ 1-2 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. આપણે આવી ગયા 2 ઓગસ્ટ 2026 રિવિઝન પર. હાલમાં વિશ્વ ફેફસા કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 1 ઓગસ્ટે. ભારતનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન TMZ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? ગ્વાલિયરમાં. ભારતના મુખ્ય પ્રદર્શની વસ્ત્ર ઉત્સવ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ચેન્નઈમાં. GIDC હાલોલ કયા પ્રકારના પ્લાસ્ટિક પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો? કમ્પોસ્ટેબલ કેરી બેગ. કઈ બેંક ગ્લોબલ ફાઇનાન્સ એવોર્ડ્સ 2026માં વિશ્વની શ્રેષ્ઠ કોર્પોરેટ બેંકનો ખિતાબ મેળવનારી પ્રથમ દક્ષિણ પૂર્વ એશિયાઈ બેંક બની? DBS. હાંગઝોઉમાં પૂર્ણ થયેલી ISSF વર્લ્ડ કપ 2026માં ભારતનો મેડલ ટેલીમાં સ્થાન શું છે? 3જો. ભારત અને કયા દેશ વચ્ચે ફાવરા UPI દ્વારા રિયલ ટાઈમ ડિજિટલ મની ટ્રાન્સફર શરૂ કરવામાં આવ્યું? માલદીવ. આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે હાલમાં સ્વદેશી રીતે વિકસિત એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ XWG ડીઝલ ક્યાં લોન્ચ કર્યું? ન્યૂ દિલ્હીમાં. હાલમાં માર્કેટ ડિસ્ટોર્શન પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026માં ભારત 57માં ક્રમે છે. ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2026માં કેટલા ભારતીય વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા? 5. કઈ એજન્સી ભારતના પ્રથમ eVTOL એરક્રાફ્ટ પ્રોટોટાઇપનું અનાવરણ કયા સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવ્યું? તો ધ E-પ્લેન કંપની. ભારત અને કયા દેશે ₹4,000 કરોડની લોન ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા? ભૂટાને. બહુરાષ્ટ્રીય કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ PNGના નવા ચેરમેન બન્યા છે શૈલેષ જેજુરીકર. સતત 3જી વખત નેશનલ સાયન્સ ફાઉન્ડેશન મટીરિયલ રિસર્ચ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સેન્ટર એવોર્ડ કોલંબિયા યુનિવર્સિટીને મળ્યો છે.
કયા રાજ્ય સરકારે ભારતની પ્રથમ મહિલા આગેવાની હેઠળની નવીનીકરણીય ઉર્જા નીતિ દીપ્તિ યોજના શરૂ કરી? છત્તીસગઢ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના બીજા હપ્તા માટે લાયક બનનાર ભારતનું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું હતું. આજનો પ્રશ્ન છે, કઈ એજન્સીના ટેલિસ્કોપે બેટા પિક્ટોરિસ ડી નામનો નવો ગ્રહ શોધી કાઢ્યો? જાક્સા, નાસા કે CNSA કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.